નામ ને? મારું નામ વિજયભાઈ બાબુભાઈ ડાકી, ગામ ચાખવા, તાલુકો માંગરોળ, જિલ્લો જુનાગઢ. ભાઈ તમે જે વાવેતર કરો છો કંટોલીનું બી કઈ રીતે તમે લઈ આવ્યા હતા, કઈ રીતે તમને આ સૂઈજું, કેટલા વીઘાનું વાવેતર કરો છો, હવે તમને બેનિફિટ શું મળે છે? અમે આ કંટોલીનું બિયારણ વાયુમાંથી અને જંગલમાંથી લઈ આવ્યા છે. બાપ દાદાનો ધંધો હતો બાજરો, ઘઉં અને માંડવી વાવવાનો. અમને એવું નવા યુવાનોને થયું કે આમાં કાંઈક પણ નવીન કરીએ, તો આ નવીન કરવામાં અમે આજ 16 વર્ષથી કંટોલીનું વાવેતર કરીએ. અને નવીનની અંદર આ બિયારણની અંદર પહેલાં 5-5, 7-7 હરિયા કંટોલીના વાવતા હતા. અત્યારે અમે 4-4, 5-5 વીઘાની કંટોલીનું વાવેતર કરીએ છીએ. અને બીજા નંબરની અંદર માર્ચ મહિનાની અંદર ઘઉં પાકી જાય એટલે ખેતર તૈયાર કરી અને હરિયા બનાવીએ અને એમાં વાવેતર કરીએ. પછી બહારથી સાઠી લઈ આવી અને એની વાડ બનાવીએ, મેઢા ખોડીએ, તાર બાંધીએ. પછી 2 મહિના પછી એની અંદર છોડ મોટો થાય એટલે એની અંદર નર ને માદાની ઓળખ થઈ શકે છે. એટલે 15 થી 20 ફૂટે એક નર રહેવા દેવાનો, બીજા બધા કાઢી નાખવાના. 2.5 મહિનાનો સમય થાય તો કંટોલીનું ઉત્પાદન ચાલુ થાય. 3 થી 3.5 મહિના કંટોલીનું ઉત્પાદન થાય. અમે આનું વેચાણ અમદાવાદ, બરોડા, સુરત, મુંબઈ અને દિલ્હી સુધી કરીએ છીએ. અને આ માંગરોળ તાલુકાની અંદર 10 થી 12 ગામની અંદર કંટોલીનું વાવેતર થાય. ધીરે ધીરે 15 થી 17 ખેડૂતનું ગ્રુપ બનાવી અમે ટ્રક બંધવી અને બહાર આનું વેચાણ કરવા જઈએ છીએ. આના બજાર ભાવ બહુ સારામાં સારા મળે છે. 125 થી 150 રૂપિયા કિલોના અમને ભાવ મળે છે. મણના 3000 થી 3200 ભાવ મળે છે. આની અંદર ઉત્પાદન 1500 થી 3000 કિલોમીટરનું 1 વીઘાની અંદર ઉત્પાદન થાય છે. અને ભાવ કઈ રીતે મળે છે? ભાવ અહીંયા કરતાં બહાર ભાવ વધારે મળે. અમે આ વર્ષની અંદર સુરતના અને બોમ્બેના ભાવ 4250 સુધીનું વેચાણ કરેલ છે. અને અત્યારે પણ આ સિઝનની અંદર ભાવ આનો નબળો નથી રહેતો. પછી બીજા નંબરની અંદર એક અહીંયા ગળુ ગામ છે. ગળુના વેપારીઓ છે એ વિદેશમાં સ્પોર્ટ કરે છે. અને ડુંગરપુર, કરજણ અને બગોદરા ત્યાંથી લોકો વિદેશમાં સપોર્ટ કરે છે. એ લોકો ડાયરેક્ટ અમારી પાસેથી પણ માલ ખરીદે. જો ભાવમાં અમને અનુકૂળ આવે તો અમે કંપનીને પણ માલ વેચી અને બહારથી પૈસો કમાઈએ. ખેડૂતોને શું કહેવું છે આ જે પાક છે અને મગફળી, એ બેનો ડિફરન્સ કેટલો રહે છે? મગફળીની અંદર અને આની અંદર ખર્ચો પહેલાં 30,000નો આવે, હાથીનો ને ખોળવાનો, ને 10,000 ઉતારવાની મજૂરી આવે, 40,000નો ખર્ચો આવે. એના અમે બેનિફિટ અમને ખર્ચો કાઢતા 1.5 લાખ મળે છે. માંડવીની અંદર અમને 1.5-2 ખાંડી અહીંયા ઉતરે ખરી. બજાર ભાવ ને બધું જોતા 25,000 ગણીએ તો 50,000નું છે, પણ એની અંદર હાથી હળનો જે ખર્ચા ગણીએ ને તો વાહે વીઘે 5 થી 7,000 રૂપિયા જ મળે. ને કંટોલીમાં બધા ખર્ચા કરતા બિંદાસથી 1.5 લાખ રૂપિયા આપણે આરામથી મળી શકે. ખેડૂતને રાય દેવાની છે કે આવી કાંઈક પણ નવીનતા તમે વાવેતર કરો અને બધા પૈસા કમાવો.